બોલે ડેરીમાં જમીન હતી ને તે એ અડવાઈ રહી જતો અને જેમાં ટ્રેક્ટર લઈ જવાનું બધું લાવવાનું તો બધું કહેવાનું પણ હવે અમારું કરવાનું પણ ટ્રેક્ટર ના જઈએ તો અમે શેઠી જેટલા કરી 10 મહિનાથી અમે આવી મારા શું કેવું કે એ માનતું નહીં હા પણ અમારું કરવાનું શેઠેથી બધું લઈ જવાનું કરીને તો અમારું કરવાનું આ બાજુભાઈ થઈ ગયા ને અમારે હવે હેડવાની દે આવું જ ના કરાય કદી હેડવા જો ટ્રેક્ટર બેક્ટર લબ્બા જગ્યા તો વાઈ હો વાઈ પણ હેડવાના જીતતું નહીં એવા જમી નથી આ જોજો કરતી પહોંચવાનો મજૂરી કરીને તો રાવણો પાવનો પછી ફરી હું તો કદી લઈ જ નહીં જતો ને ચોય ભરવા ઈવોને ખાલી મજૂરી કરવાની હોય તો બેઠો બેઠો ખાવાનું અને મજૂરી કરાવવાની લોકોને પંચાયત યુઝ કરી આખો દાડો એવું જ કરે પણ પછી કોઈ વેલ્યુ રહેત ના રે એમને બધું અંગાત માથાકૂટ કરે છે આજ સુધી મેં કોમ કરતા નહીં ભાડે મેં તો ભાડ્યો હતો અને જમીનો પડાવ્યું આટલી તને શું કરવા પડાવ્યું આ તો જો આ બાથરૂમ આવી બેઠા પણ જમીન વાળાએ કીધું તું આ શીખબર સોથી નવું લઈને આવી છે માથાકૂટ કરું પોચકડું લઈને આવી જાય બધું બે જણા જપતા નહીં કશું કોમ ધંધો તો કરતા નહીં તો જતાય નહીં પા અમુદા શું હતું લે હું હતું તો અમે કોઈ બાબાને જેતા કે છે અમે ટ્રેક્ટર કાઢવાની જતા એ તો યાર અમારા પાકમાં આવે તમે તો ના આવ્યા બાબાની પણ અમારા બકા જવાનું તો હતી અમારે કોરું પેલા એ તો આ બધું મારા એ તો પોણી બાજુ હબળું ઇન્થિયડો પેલી સાઈડ જેવી હોમક હેડો હોમક જી એ બાદ જોઈએ તો ને એ બાદ કોઈ નહીં ના એ બાદ કોઈ નહીં મને પૈસા કાઢે આમ જવું પડે પણ યાર આ તો અમારો રસ્તો હોય તો અમારો હોય તો તમે શું કરીએ તમે બંધ કરી દઈએ તો પણ નહીં તમારું છે તો ટ્રેક્ટર લઈ જજો રોહન પણ ભૂંડ આવી છે એટલે એમને બીજો બધો તો હેતર રાણામ બધું ભાજી જ હોય અંદર એ તો અમાર બાજુ પાડોશી હોય તો જોય કેટલું આખું હેતર અમારે તો નહીં પાડું તમારે તો પેલું વાનાવાલી બાજુ નેરી છે તમારે તો હતી અમારું ગામમાં તો નીકળવાનો રસ્તો જ છે રસ્તો હોય છે ના નીકળાય પણ યાર ઓ ભાઈ નીકળાય હાલ બધો હોપડી બંધ થો પણ યાર પેલું રસ્તો તમારો અરે રસ્તો તો વારો પણ અમે શું કરીએ તે તાને અમે શું કરીએ તાને અમારે તો ભૂંડ ને બધું આવે એટલે અમારે જવાનું તો નથી આવો બેહો સોયલો પેલા સોયલો બેહો એ ભાઈ એટલો વાત તમારી ઓન જવા દેવાનું નહીં જવા દેવાનું અમાર ભૂંડ જોઈ મચી તો અમે શું કરીએ પછી અમે આઈ વાયર છોડી કાઢ્યું મેં વાયર પાવ બધે હા હાલ બાજરું પાવશું હજી બાજરું આવડું થયું કે અમાર પર જવાનું પણ ભાઈ ઈઓને ભૂંડ આવી તો એ રે તો નહીં જવા દેતા અમે શું જઈએ રસ્તોથી ના અમે તો આબાથી આવીએ ડાયરેક્ટ રોડ હા તો આ ટૂંકાથી અમે તો અમારા રસ્તો થઈને જવા દે ટૂંકો દે અને તમારા રસ્તો એ બધું કોઈ નહીં અમે અમારા રસ્તા થઈને નહીં જવા દીધો એટલું હતું અમારે કશું નહીં તમે યાર માથાકૂટ કરો આયા છો હોય અમાર દાળો ની બગાડ તો આખો હાલી યાર જપી જાતી લે જપોકી એ ભાઈ મોનથી બોલાવું હું તો પણ યાર મોન તો આવી ના હોય પછી હું તે તારી કર્યો હમણાં આવાના ના પાડે ખોટા હમણાં હાલ ભાઈ તારે હોટું મેલો નથી હમણાં તને હટાવ શાંતિ વાત કરો તું જપજે લે તાર્યો એ નાક ઉપર ગળદો મેલે નાક મે લેટ નીકળી જાવ હમણાં બંધ ના કરતો તું વધારે બોલતો હાલ માર મગજ ના ખાતું તું નહીં એ ભાઈ શાંતિનું ફળ મીઠું શાંતિનું ફળ ખાવું નહીં લે મારા તું જાણ લે એટલે તો બાબુ હોય તો વાવો હું રસ્તો નહીં આવવાનો હા તો ખવડાવજો તમે અમે હું લેવા ખબર યાર રસ્તો અમારો છે એ ભાઈ અમે જમીન હાલ લે હું હાલે તારા લે ઓય અમે ઓય ભાઈ ભલે જમી લો લે
હું બોલવાની માંગતો ને કોટા પહેતા હતું રે બોલતા રહેજો ઓલી તો તોડી કાઢી અલે આવું કરી લે આવું કરી લે અસમ લો અરે યાર ઓરે ભાવ કાઢો લે આગળ હો કે એ આ ભાઈ પછી કે આ ગાલા માં છે હા ને ગાના મુદા બોલા જોઈ જશે હા બટન તોડી મને વાત કરો બધું મારું 15 રૂપિયા બટન તોડ્યું હા તો બોલાવી પેલા 15 રૂપિયા પેલા મને વાત કરાવવા હું હતું કે હેડો વાતમાં હું હતું કેજો બોલો ભાઈ હેજી આ રસ્તો આલવાના પર કામી હું હતું કે આ રસ્તો અમારો હો હા અમાર ભૂંડા તો તમે વાળ કરી કોઈ ખોટું કર્યું ના તે કે અમારો રસ્તો કે આ કોટા લઈ લેજો અમે લઈ જવા અમારે હેડવા જોવો છે કોઈ તું કોણ થા લે તને કશું ખબર નહીં રસ્તાની વાત હતી કે હેડો આ જો ને આપણો ઝોપા વાળો રસ્તો એ રહ્યો. તમારા ખેતર વાવ છે વાવવાનું એના માટે વાત છે ઓહો તે એના માટે એ રસ્તો આગળ ના પાડું તો એ રસ્તો હોવાનો બરોબર એટલે તમારે ખરું ને આ બાજુ થઈને ખેતરના પાછળવાળો રસ્તો એ પેલે કરી દો અમાર તો લોબેન પડો લોબેન પણ વાત સાચી છે પણ એરા આવું અને પેલી બાજુ હેતર રિટર્ન થઈને રસ્તો પડતો હોય તો બદલી કાઢો પણ ભાઈ આ ઓય ઈઓને કોટા નાખ્યા એટલે અમે ખોલી અને અંદર જઈને પાહા વાકી દઈએ અને આ બંધ થાય એટલે આઈને ખોલીને પાહા વાકી દઈએ તો એ ખોલી કોટા એ ઈવન હું નડતું તું એ ના પાડી એરા રાખી દેતા હોય તો તમને શું વાતો આવે પણ યાર મેં કોટા લાઈન નાખ્યા પછી કોટા ધરી જાય ને પેલો એકલો ડંકો રજૂ કરવાનો ડંકો રહે તો અમે ડંકો લઈને હું કોટા નવા એરા નાખ્યા તમારે દર વખત કોટા નવા નાખ્યા છે અઠવાડિયે નવા નાખવાના કોઈ. અઠવાડિયે નહીં દર વખત એ તો અઠવાડિયે ના કરી કોઈ ગળી ના કરી અમારી કાયમી ટ્રેક્ટર ને લાવવામાં હતું અમારે લાવવામાં કરતી વાયર નાખેલ છું આ સાઈડ જોપો નાખી દેશું અને એ જોપો ખોલીને મને અંદર જતા જ પાવ ખાલી પૈસા આલ દેવાના વાયર નાખી પૈસા હોય ના માલું તમારા ખેતરમાં થઈને ટ્રેક્ટર નહીં નીકળે ચમ એ નહીં તમે રસ્તા છો તો તમારે પેલી બાજુના રસ્તા બદલી દેવાનો એટલે ખેતરમાં ટ્રેક્ટર ના જાય એ તો ઈવન ખેતરમાં ટ્રેક્ટર જાય નહીં તો તમારા માથાકૂટ થાય નહીં પણ આ તો યાર પેલો કે ઝોપો વાળી આલે પણ ઝોપા પૈસા આલવાના પણ જોપાનો તમે બે જણા ભેગું આવો ભાગમાં તમે બે જણા અડધા આવજો અને અડધા હેરે આવજો અને જે ખર્ચો થાય એને વાય બોધ દેવાના તો તમારા ખેતરમાં પેલું નહીં થાય તો ઓન ખેતરમાં ના થાય આરી મોનતું જ નહીં એટલે મોની ચાલે આરી ઝપી જાય તો હારી વાત ના કરો કોટમ પડશે ઓ ભાઈ પેલે ઓને વાપા નહીં દીધું અમારે હાલ એ હેતર પડી રહ્યું એ જવા નહીં દેતા ઓ મામા છેડવું હોય તો એ કે તમે વાવો પણ એરા બોરમાં તો પાણી જ નહીં તમે સાથે વાવશો તો પાણી આવશે તો પાહો વાવ કમુબા છે હા કમુબા અમુક વાર તો જોવા જ નહીં આવતા પણ એ તમે તે તારીખણ વાવા મે એવી સોળી મેળવી તાણ અને એ બોરમાં તો પાણી જ નહીં તમારે શિયાળામાં નેર આવશે તો શિયાળામાં નેરનું પાણી વાળવાનું પણ અમે આ સાઈડ થી લાઈન કરીને ના લઈ દઈએ અને તમે મેં કીધું કરી દો હાય બધા ભેગા અડધા અડધા પૈસા ખર્ચીને અને વાયર ના ખાઈ દો એટલે ભૂંડાએ ના આવું કશું ના આવે એવા સાચી હારું પણ શું કરતા ને હવે પેલો કૂતરો એ જો આ કૂતરો શેડો પાડું છું એકણ તમારા પઠેમ તમે કૂતરા નહીં કૂતરા ઉપર ના દો જુઓ તમે હવે હાલ એવી વાત પડી મેલો લડવાનું અને મારે હેતમ પાણી ચાલુ ને તો શાળો ભરાવા આવ્યો છે તે ના હું શાળો ભરાઈને આવું અને તમે એ કંપુ આખો આપણા બોર ઉપર તે હેતરના રસ્તાનું બધું કમ્પ્લીટ કરી દઈએ પછી વેરી તો હા તો હું શાળો વાળીને આવું તમે હેડો બરોબર આમ કહી દે માથાકૂટ ના કરી તમે રસ્તા ના કરતા માથાકૂટ એના કરશી તો મજા નહીં આવે. નહીં કરી ના પાડી પણ તમે ના કરતા આપણે સીધી સીધા બોર ઉપર આવો તો બોર ઉપર બેસી વાત કરીએ હો ના કોટીઓ નોટીઓ મારે કરી પેલો શાળો પર હાથ છે હું જઉં ચલો તા હવે તાણ આપણો માથાકૂટ પટી જઈએ એટલે હવે આપણો વધુ નહીં માથાકૂટ નું નામ જ નહીં લે અને ઝોપો વળી દેવી હું મારા ભાગના અડધા પૈસા તૈયાર રાખ્યું ખાલી બટન ના હાલ દેજો 15 રૂપિયા એ ભાઈ તું એ બટન ના મેલ નહીં યાર મારું બટન કોણ હતું કે મને ખ્યાલ હોય તોડીને આલુ લે ઓ ભાઈ તે હોકડો આ આટલી નાખી છે પેલો પીવો માં આગળ લઈ જાવ હા તે એમ કરવું જેમ કરવું એમ કરો પણ ઝોપાની તૈયારી રાખો આવે ને પછી કરી પેલા આવી એટલે શાંતિથી બેસી બધું કરીએ લડતા
આપણી એ વાળો રડો ઓળી ગયો આ જગ્યા બાજરી આપણે તને બધું કશું જ કરવું નહીં આ હેડો ઓળી બેહીએ પેલા આવી તાર સૌથી સવાર પર આવી છે ને બનાવ્યું તું આમાં બનાવ 1987 વાવ ભાડિયા વાગે શું કરવા ખાલી હું ઉંદેડા જેવું ઉંદેરા જે પડો છે પડતું રહી રેડો તાન પેલા આપવાનો ઘડી હા પછી કરીએ બધું તાન હાલતભાઈ પણ મચો જેવો હું આવડો મોટો લાગ્યો તો હાલ અંદર પણ એવડું માસ પછી લઈ જવાય એક્ઝેક્ટ તોડે બની રહ્યા લોકો મફત આપતા છે પૈસા હું આવવાનું કહેતો હતો પણ ના ફરતા બરાબર અમારા હા પોટી ના લોકો લીધો બા દે હા ગરમ આવ્યો ઠંડુ આવ્યું ગરમ છે પતરો ગરમ એટલે જઈને આવ્યો ગયો ભરાઈ ગયો તો ઓહો એ કઈ ગયો છે હદી બેહાઈ ના ના તું કોઈ નહીં તા માફ ન દાવ હા ખાબી હોકી તો તું કોઈ બની લાય ના લાય સારું આમાં સામે હાલ તો સાન દૂધ નહીં પણ તો પાણી પો ચલો પાણી લેતા ઉભા આ ભાઈ તો મસ્ત કરી દીધી હોય મોટો ખાડો છે મગો ના ખાડી નાખી જોડી સાક્ષી રેક કરવાનું કોમ કરતું નહીં આ ઓલ્ડી ચાના બનાવી રે એવું કી ખબર કે 1999 માં બનાવી તું જોઈ લે કલર કરાય તે સારી લાગે નવાજી કે હમણાં કલર કરાય નવાજી લાગે અમે તો ગંબર લઈએ છીએ પણ અમે તો ખેતરમાં હાલ ખાવા ખાવાનું સારું ભાવે વિક્રમ બાર બનાવવાનું મસ્ત સારું લો તમે તાકી કેટલી કરીને આવ્યા કેટલી તારો સ્પેશિયલ પાણી બી આની કેટલી સારું ચાલતું છે મારું ચાલો ચાલ ફૂલનું પાણી એટલું આ બધું ડેકોરેટ થઈને કોણ તો હાલ પટી છે પાણી હારું છે આપણો એનો અહીં બધું જવા દો આપણે ખેતરનું જે વાત હતી એ કરો હેડો. ઓન અમાર છેટો રે ને હા ઈકણ મો નેજા જેવો રસ્તો બે ટાયરો જો એવો ટ્રેક્ટર ત્યારે કી કમારી થી દઈ જવું ટ્રેક્ટર પણ અમાર ગુંડ આવી હતી કોટા નાખે તે આયાથી જોપો ન ખાઈ દે બધા ભેગા થઈ. તો એમ કર્યું હોય જોપો ના ખાઈએ બજાને કોઈ લે છે તમે લઈ જાઓ તો મેં તમારા ઘરે પેલા રસ્તા વાત કરી ને તો અડધા પૈસા રહ્યા લે તમે આવો બે જણા ભાગમાં વાયર ને ખાઈ દો ટુકડો નહીં આવું તો કશું નહીં આવે તમારા રસ્તાનો રસ્તો થઈ જાય એક તમારે તો કોણે દુઃખ નહીં તમારે દુઃખ નહીં ગુંડે સોટી ગયું એ તો પસ્તાવા કરવાનું ટ્રેક્ટર તો રસ્તાથી જતું રહો ઓ ટ્રેક્ટર તો જતું રહે એટલે તમારે લડવાની તમારી જતી રહો બે લડવું ના લડવા ગળવા નહીં અને એમની વાત હોય અને આટલી વાત હતી મને તમે તો 10 દાડે વાર ઘેર ધક્કા ખાધા એને શું કર્યું તે યાર મન પહેલા કીધું હોત કે અમે હોય તો બસ બસ બંધ થઈ ગયું ખાઈએ જોપો તો તું આ યાર શાંતિરાજ की વાત करता नहीं मोटा बात नहीं करता તું જાણો માં તો કોણ ચાલુ ને દરગાહ એક તો કંટાળો આવતો હતો. હવે મારા બધું કમ્પ્લીટ થઈ ગયું જો હવે ના તો એમાં ઘેર 10 દાડે આવતા હતા હા. તે મૂકો તમે હેતમ જો અને હું આવું એટલી વારમાં આવતા તો લડે સારું કરી દીધું તમે હું આયરા લગી વાત કરો ને તા જરા એ દિવસ સ્વભાવ હોય એટલે સારો પછી તું મારો મંડી તમે બહાર પછી બોલો હોય એટલે નડી જાય હોય પછી મારું નક્કી ને તું માર્યો હું તો તમારા ભાઈ નહીં પણ વો, ભગવાન વો. મોંઘો થઈ યાર તો મારો તો લાગો તું કેલા સારું મોટા હા ઘણા થઈ ગયા પછી મંગાવે તારે કશું નહીં મોટા કરવાનું તમે એવું હાથ છો તો હજી જેની કુકરી હો પાઘડી બોધો એટલે મોટા તાર કાઢી ના પાઘડી બોધા સારું કરે ઉપયોગ નથી ના છીએ બધું કરવાનું કશું નહીં આપણે તમારે પાણી સારું બને હા. તમે ખેતરમાં છો મારે પેલા વાળા તો પાણી સારું હોય ને બધું કર અને તમે ઘેર છો બાઈક લઈને આયા કામ આયા બેઠા તે હસતા આવી તે તમે તારા કોઈ કામ ના આવે તો ઘેર છો
અને કાલનું શેતર શેડાવાનું હોય ને, તે કાલ સવારે આવી જજો બેન. પણ જો પદેજી ના કારણે એ નહીં, હાલ તો લઈ જાવ કીધું એટલે તમે કોઈ નહીં. હાલ લઈ જાઓ અને પછી વાયર નખાઈ દેજો ભેગા થાય. વાયર તોડી ગઈ ચાર ઝોપડો ના કારણે તો. હો એ તો તમે તમારે ત્યાં નખાઈ દેજો બરોબર. તો હાલ તાન હેડો જીએ તો આ પાણી ચાલુ તમે જો ને હું તમારે ખેતરમાં. બહુ પંખો બંધ કરી હેડું. હા તો હેડો મારે પાણી ચાલુ હો એ હું જાઉં છું. અમે ત્યાં ગયા છીએ પણ આપણે વાત પડતી જે બી વાત હતી ત્રણ. હો હેડો તાર. હવે જીએ તા હા